સવારના વાગી ગયા 8 ને અમારા બેન જો કેટલા મસ્ત મજાના સૂતા છે અને હું જાગીને રેડી થઈને જતી રહી બહાર, કેમ કે મારે જવાનું છે એક ઓપનિંગમાં. તો પપ્પાને હારે લઈને ગઈ ને આપણે પહોંચી ગયા સેન્ટ્રલ બજારમાં, કેમ કે અહીંયા મોબાઈલ શોપનું ઓપનિંગ છે. તો જો મને ગિફ્ટ હેમ્પર આપી દીધું છે અને હું ને પપ્પા થોડીક વાર ત્યાં બેઠા પછી ત્યાંથી નીકળી ગયા અને મારી પાસે આવી ગયું રેડ રોઝ. મને રેડ રોઝ બહુ ગમે છે અને ઘરે આવીને ગટુને ગિફ્ટ આપી દીધી. ને આમ જો નાના નાના એના ક્યુટ ચપ્પલની કેમ ચાલે છે, આમ જો જેમ મોટી થાય ને એમ તોફાન કરતી જાય છે. સાંજ પડી ગઈ તો આપણે બેસી ગયા હતા જમવા. જમીને જો હરીને કે પાપા તમારો બર્થડે છે અને બેનને ચોકલેટ ખાવી હતી કે પાપા હાલો મારી યારે ચોકલેટ લેવા. ઘરે ચોકલેટ પડી હોય પણ ઈ ખાવી ન હોય, પાપા લઈ દે ઈ જ ખાવી હોય એને. અને નીકળી ગયા અમે મોટા વરાછા જવા માટે સિનેજા મલ્ટીપ્લેક્સમાં, કેમ કે અમારે આજે જોવાનું છે સૈયારા મૂવી. લવ બર્ડ્સ હોય ને એ જોવે જ તે, જો કે લવ મેરેજ કરવા વાળા જોવે ને લવ મેરેજ ન કર્યા હોય એ જોવે છે. આખું ગ્રુપ પહોંચી ગયું, કેમ કે બધાને જવાનું. અને આના સોંગ એટલા મસ્ત છે ને, મને તો મૂવી એટલું ગમ્યું ને કે તમે વાત જ જવા લાઈક. અને ઇન્ટરવલ પડી ગયું તો બહાર જતા રહ્યા ને આમ જો બહાર જઈને આ બધા નાટક તો જો ને પાછા આવી ગયા અંદર ને. આ સોંગ તો મારું ફેવરેટ છે. જે આ મૂવી નથી જોઈ તો એકવાર જરૂરથી જોવા જાજો, કેમ કે કપલની હારે જશો ને તો બહુ જ મજા આવશે.